મારી બેટી નિશાળ તો બંધ છે સાહેબ, ક્યાં ગયા છે? મારા દીકરા હાલતા ને ચાલતા રજા રાખી દે છે. સાહેબોનું પણ હવે શું કરું? ફોન કરું, સાહેબને ફોન કરવા દે. लेकिन ये साला कर क्या रहा है નિશાળના સાહેબ બોલો? હા, પ્રાથમિક શાળાના માસ્તર બોલું છું. તમે કોણ બોલો છો? હું આપણે ભગા સરપંચ ના કાકા બોલું, ભૂરા કાકા. એ ભૂરા કાકા, એવા સરપંચ બરપંચની ઓળખાણ દેવાની જરૂર નથી. તમારે કામ હોય બોલો. શું કામ ફોન કર્યો? રિઝલ્ટમાં થોડુંક ફારફેર છે ને, તો આવ્યો તો તે અહીં તમારે નિશાળે તો તાળું મારેલું સાહેબ. ભૂરા કાકા, તમે ગઈઢા થયા, તમારે મગજ શેક નથી. નાના છોકરાઓને ખબર હોય કે નિશાળ રવિવારે બંધ હોય, રવિવારે રજા હોય. તમે રવિવારે આવો તો અહીંયા તાળા જ મારેલા હોય કાકા. કાંઈ વાંધો ના લો. તો એમ નહીં, હું સાહેબ તમને એમ કહું છું, તો રિઝલ્ટમાં કેમ આટલું બધું ફારફેર છે? તમારા છોકરાએ જેવું પેપરમાં લખ્યું હોય ને એવા માર્ક અમે દીધા હોય. ફારફેર હોય ને તો નિશાળ ખુલે ત્યારે લેતા આવજો. તમે આટલો બધો કઈ અમારો ત્રિકમ થોડો ઠોઠ હોય એમ. ભૂરા કાકા, તમારો છોકરો નિશાળે ટાઈમ પાસ કરવા જ આવે છે. એને કાંઈ આવડતું નથી કાકા, એને પૂછો પેલા. કાકા એને કાંઈ આવડતું નથી એટલે તો અહીંયા તમારી પાસે મોકલો. તો કાંઈક આવડતું હોય તો અહીંયા તમારી પાસે મોકલી છે ને એને. તમારા ટીટીયામાં થોડાક સંસ્કાર દીધા હોત ને તો સારું હતું કાકા. સંસ્કાર નામે મીંડું છે, એમાં મીંડું આખી નિશાળ માથે લે તમારો ટીટીઓ. તમે એને છે ને ટીટીઓ કરો માં. આ ઈ હાટું જ ફોન કર્યો હતો. અમારા ત્રિકમનો ફરિયાદ હતી કે સાહેબ ટીટીઓ કરે છે, એટલે તમને ફોન, એટલે મારે અહીંયા આવવાનું કારણ એ હતું. અહીંયા તમારું તાળું મારેલું છે કાકા. 12 મહિનામાં 365 દિવસ હોય, એમાંથી તમે 360 દિવસ તાળું મારેલું રાખો છો. હરોજ તમારે રવિવાર એ 365 દિવસમાં તમે જેથી રવિવાર હોય ને તેથી તમે નિશાળે આવો છો તાળું જોવા. તમારે કામ શું શીખ્યો ને? આને ગુજરાતીમાં 100 માંથી 8 માર્ક છે, હિન્દીમાં 4 છે. એમને હા, આટલું બધું કઈ અમારો કઈ ત્રિકમ ઠોઠ થોડો હોય એમ. એ તમારા ટીટીયાને થોડુંક શીખડાવાય કે નિશાળ આપણે ભણવા જાય છે, સાહેબની ધ્યાન રાખવા નહીં. અહીંયા અમારી ધ્યાન રાખે છે ઈ. અને ગોગા જેવો છે, કઈ શું ને કરે શું. ગોગો છે, ગોગો તમારો ટીટીયો. ગોગા જેવો ઈ નથી, ગોગા જેવા તમે છો બધા. તમે તમારે અહીંયા આટીએ ખુરશીમાં પગ ચડાવીને બેહું છે, શું કરવા? અમે કાકા ગામના છોકરા ભણાવી ને તમને કોઈને દેખાતું જ નથી. ભગવસર પછી એવી જ વાત કરતો હોય, આટીએ પગ ચડાવવાની. આટીએ પગ ચડાવ્યા હોય ઈ જ તમને દેખાય, બીજું કઈ તમને દેખાતું જ નથી. તમને પગાર નથી આપતા? પગાર અમને કાકા સરકાર આપે છે, તમે નહીં. અને હાવ આમ થોડું આવું રિઝલ્ટ હોય. તમારા ટીટીયાનું રિઝલ્ટ નબળું દીધું તો તમે તરત ફોન કર્યો. અમે ભગા સરપંચને કેટલા ફોન કર્યા, એ અમારો ફોન નથી ઉપાડતો. બોલો કાકા. પણ ભગવો સરપંચને તમે ફોન કરતા હોય, એ પંચાયતની મિટિંગોમાં આડા હાવરો હોય એટલે ન ઉપાડતો. શું કામ હતું પગારનું એટલું બધું તમે ફોન કરતા હતા? આજ કામ હતું ને, એને રિઝલ્ટ નબળું આવ્યું. ભગા સરપંચે જેદુનો એના ટીટીયાને અમારી નિશાળમાં બેહાર્યો ભણવા. તેદુનું 5 ફી એને નથી ભરી. એને શું સરપંચ હોય તો એને ફી નહીં ભરવાની? એના બાપાને ફી ભરવી પડે. એના હાટું થઈને ફોન કરીશી તો એ ફોન નથી ઉપાડતો કાકા. લ્યો શું કરવાનું? પણ એવું નથી સાહેબ, તમારી ફી ભરાઈ ગઈ છે. હમણાં અમારા ભગાને છે ને એકઈ કામ નથી થયા. સરપંચમાં આવ્યા પછી એને 2-3 જ કામ કર્યા છે. તો એ ચૂંટણીમાં જેટલો ખર્ચો થયો હતો ને એમાં બધા એ પાસે ઉછીના લીધા હતા, એમાં બધાને માગતા તેને આપી દીધા. તો હવે પાછા 1-2 કામ ઉપરથી આવે એ કરે તો તમારે ફી આવે ને અમારા ત્રિકમની. એમ તમે ખઈમાં થોડાક દી ખમી જાવ ને, ફી આવી છે. એમાં શું હોય, અમારા પગાર સરપંચને કાંઈક 1-2 કામ તો આવવા દો હાથમાં. એમ એ ગ્રાન્ટુના કામ માથે નપતા હોય ને તો આપણે સરપંચ જ ન થવાય. કહી દેવાય તમારે ભગાને રાજીનામું દઈ દે એટલે બીજાનો વારો આવે. કાકા ગ્રાન્ટુના કામ આવે તો જ તમને 5 પૈસા વધે ને તો જ તમે ટીટીયાને ફી ભરો. શું 5 વર્ષ સુધી એને તો કંઈ કામ જ નથી આવવાનું? તો શું અમારે મફત ભણાવવાનું તમારા ટીટીયાને? પેલા એવું ન હોય સાહેબ, કઈ 5 વર્ષ સુધી કઈ અમારો ભગો કઈ કામ નહીં કરે એવું થોડું હોય. ભલામણ કામ તો કરવાનું જ હોય અને કરશે જ. અમારો ભગો કામ કરવા હાટું જ સરપંચ બન્યો છે. આ 2 વર્ષ નહોતું કર્યું, એટલે કર્યું તું પણ 2 વર્ષ ઓલા માંગણા વાળાને દઈ દીધા. હવે આ 2-3 વર્ષ રહ્યા છે તો હવે તમારું બધાને દઈ દઈશું. બીજું શું? બાકી અમારો આ ત્રિકમનું આવું રિઝલ્ટ ભલામણ હાવ અમને ઓલું લાગે થોડુંક. એમ અમારો રિઝલ્ટ કોઈ દી આવા નથી આવ્યા. તમારા રિઝલ્ટ અમારે નથી જોવા. એ તમારી પાસે રાખો તમારા રિઝલ્ટ. તમે છે ને અત્યારે નિશાળની ફી ટીટીયાની બાકી છે ને એ કરો અને પછી રિઝલ્ટ લઈને આવજો. પહેલા તમારું કરો, તમે ફી ભરી જાઓ પહેલા. સરપંચ ઉઠી ફી નથી ભરતો. પણ 365 દીમાં તારું કાન નથી ખુલતું એમ કહું છું. નિશાળનું તમે ભણાવો છો કે જાળવાની છે બેહીન તમારે છે ને ગેલ હેગરી વાત જ નહીં કરવાની. પૂરા કાકા કાકાઓ અમે અહીંયા જાળવાની છે બેહીન છોકરા ભણાવી છે, વાતું કરો હો તે એવી અમારી ઇમ્પ્રેસ શું કામ ખરાબ કરો? અને રવિવારે આવો તો રવિવારે તમારું તાળું જ મારેલું હોય ને, રવિવારે તમારે આવું જ નહીં. તો બીજી વાત કરો તમે, એ રહેવા દો.
કાંઈ વાંધો નહીં, હાલો. રવિવાર નહીં આવવાનું, રવિવાર તમે ન હોય એમ ને? અને અમારા હાંધા કોણ તમને કરે છે? ટીટીઓ કરે છે ને? ટીટીઓ જ તમારો ઈ માયલો છે. મારા ભગાના ત્રિકમને તમે ટીટીઓ કીધો શું કામ ઈ કયો? હાલો, મેન પ્રશ્ન અહીંયા ઇટકો છે, ટીટીઓ શું કામ કયો છો તમે આખી નિશાળમાં? અમારે ટીટીઓ શું? અમારા ત્રિકમની કઈ ઇજ્જત નહીં? તમે ટીટીઓ જ કરો છો? એ તમે અકલમઠી વાત કરો માં, ટીટીયા હોય એને ટીટીયા જ કહેવાય ભૂરા કાકા. અને ઈ નિશાળે આવીને રોવાનું જ કામ કરે છે, બીજું કામ નથી કરતો. પણ સાહેબ હવે તમે મંડાણા છો. હવે ઈ જૈનમો ને તેદું નો રોવાનું કામ કરે છે તો અમારે શું કાઢી મૂકવો એને? તમને એટલી બધી લેક્ચરબાજી કોઈ કરવાની નથી કેતું, અને કોઈ તમને કહેતું નથી કે તમારા ટીટીયાને કાઢી મૂકો. તમે બીજી વાત કરો ને, એમ કહું છું. હવે બીજું કાંઈ મારે સાંભળવાનું નથી થતું. મારા ત્રિકમને તમારે ટીટીઓ કહેવાનું થતું નથી. ઈ ભણે તોય ભલે, નો ભણે તોય ભલે, રોવે તોય ભલે, નો રોવે તોય ભલે, એને ત્રિકમ કહેવાનું, ત્રિકમ. પેલા કાકા તમે ફોન રાખો ને બીજી વાત કરો ને, તમે લમણા જીક કરો હો તો કાકા તમારો ત્રિકમ ખાડા ખોદવામાં નથી હાલે એમ. પેલા ફીનું કરો ને તમે, બીજી વાત રહેવા દો. ઈ આવી જઈશ, તમારે ફી આવી જઈશ, ઉપાધિ કરો માં. ઈ ભગવામાં 2-3 ગ્રાન્ટના કામ કરે ને, અવેડા બાંધવાના છે, કાંઈક ઓલા ઝાડવાના ઓઠા કરવાના છે, કાંઈક હમણાં ઓલી કૂતરાની ગણતરી આવી છે, એમાંથી કાંઈક એક કૂતરા દીઠ 10 રૂપિયા દે છે, તો એ અમારે ભગવો જ કરવાનો છે, સરપંચને જ કરવાનું છે ને, એટલે એ બધું કરી નાખશે ને એટલે તમારે ફી દઈ દીધી, ઉપાધિ કરો. બાકી ટીટીઓ નહીં કહેવાનો એમ. એક વખત નહીં 7 વખત ટીટીઓ જ કહીશું અમે, બીજું કાંઈ નહીં કહી. જ્યાં સુધી એનો બાપ ભગવો ફી નહીં ભરી જાય ત્યાં સુધી ટીટીઓ જ કહીશું. કાકા અમારા હાટું તેની સરપંચ બન્યો છે, જ્યારે હોય ત્યારે કહે છે ગ્રાન્ટના કામ થાય પછી ફી ભરી જઈશું ને. હવે કુતરા ગણશે તે પછી ફી ભરી જઈશું. કેદી કુતરા ગણે ને કેદી ફી ભરે? ટીટીઓ અહીંયા ભણવા આવે છે કે અમને ભણાવવા એ જ ખબર નથી પડતી. તમે ફોન મૂકો કાકા. આમાં શું સાહેબને વાંક કાઢવા? હાલો, ભલે તાળું મારેલું રહ્યું, આ ભગાને દેખાડશું એનું રિઝલ્ટ. આ તારો છોકરો પાસ થઈને આવ્યો, કરવાનું કઈ.